Subscribe now and press the bell icon. Never miss an update. પહેલી વખત ભારતને વર્લ્ડ કપ મળ્યો અને એ વર્લ્ડ કપ જ્યારે કપિલ દેવ ભારતમાં લઈને આવ્યા, જય જયકાર થઈ ગયો ભારતમાં. વેસ્ટ ઇન્ડિઝ ટીમને તો એ વખતે તો વેસ્ટ ઇન્ડિઝની એ ટીમ એમને તો સૂતેલા સિંહને વાંદરો લાફીઓ મારી ગયો એવું થઈ ગયેલું. કારણ કે ત્યાં સુધી ભારતમાં ટૂર માટે વેસ્ટ ઇન્ડિઝની એ ટીમ તો આવતી જ નથી, બી ટીમ આવતી હતી. ત્યાંની રણજી ટ્રોફીની ચેમ્પિયન બનેલી ટીમ હોય ને એને જ ઇન્ડિયા મોકલતા હતા, કારણ કે આપણી કક્ષા જ નહોતી એ લોકોની એ ટીમ સામે રમવા માટે. 1974-75 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી, 1979 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી, 1983 વર્લ્ડ કપમાં પણ ફાઇનલમાં આવી ગયા. એને એમ કે ઇન્ડિયા તો મચ્છર છે, કચરી નાખીશું. ઇન્ડિયા 183માં ઓલ આઉટ અને વેસ્ટ ઇન્ડિઝ બેટિંગમાં આવ્યું. ઓવર કોન્ફિડન્સ વિચ ઇઝ અ રોંગ એટીટ્યુડ. કાર્યમાં ઓવર કોન્ફિડન્સ આવે એ બહુ જ ખોટો અભિગમ છે. વિવ રિચર્ડ્સ બેટિંગ કરવા આવ્યા, 10 બોલમાં 8 ચોકા. એટલે એમ થયું કે હવે તો એકલો જ મેચ જીતાડી દેશે, કારણ કે 1979માં વર્લ્ડ કપ ફાઇનલમાં વિવ રિચર્ડ્સ 138 નોટ આઉટ. હવે વેસ્ટ ઇન્ડિઝની પાવરફુલ ટીમ એ 139માં ઓલ આઉટ થઈ ગઈ. તાત્કાલિક વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયા બીસીસીઆઈનો સંપર્ક કર્યો કે અમારે 6 ટેસ્ટ અને 6 વન ડે રમવા માટે આવવું છે. ક્યારે? આવતા અઠવાડિયે. દુનિયાને દેખાડવું છે કે રિયલ વર્લ્ડ ચેમ્પિયન્સ કોણ છે. આ તો બાય ફ્લુક જીતી ગયું ઇન્ડિયા, બાકી બને નહીં આવું. અને ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ આવી અને પાવરફુલ એ ટીમ આવી. ગાર્ડન ગ્રીનેજ, ડેઝમન્ડ હેઇન્સ, વિવ રિચર્ડસન, રિચી રિચર્ડસન, જેફ ડુજોન, મેલ્કમ માર્શલ, ક્લાઇવ લોઇડ, એન્ડી રોબર્ટ્સ, મેલ્કમ માર્શલ, કોલિન ક્રોફ્ટ. 11 બોલી ગયો. 11 ખેલાડીઓ ઇન્ડિયા આવ્યા. અને ક્લાઇવ લોઇડની પોલિસી હતી 6 બેટ્સમેન, 1 વિકેટ કીપર એન્ડ 4 બોલર્સ. કોઈ સ્પિનર નહીં, કોઈ ઓલરાઉન્ડર નહીં. 4 બોલર સવારની પહેલી ડિલિવરી અને સાંજની 90મી ઓવરની છઠ્ઠી ડિલિવરી 145 કિલોમીટર પર અવર પડવી જ જોઈએ. બેટ્સમેન ત્રાસી જવા જોઈએ. આ એટીટ્યુડ એમને રાખેલો કે જ્યારે તમે કામ કરો ને ત્યારે એવું કામ કરો કે કામ શરમાય, એવું કામ કરો કે સાથેના બધા થાકી જાય. પ્રમુખ સ્વામી મહારાજ અમને 100 સંતો અને 55,000 સ્વયંસેવકોને થકવી દીધા. બોલો, એવા પ્રોજેક્ટ કર્યા, એવા મંદિરો કર્યા, હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજો એવી બનાવી, એવા મોટા મોટા ઉત્સવ સમય ઉજવ્યા. અને વિચાર તો કરો, પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનનો મોટામાં મોટો પ્રોજેક્ટ 95 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં બેઠા બેઠા અમેરિકામાં 235 એકર ઉપર દિલ્હી જેવું મોટું અક્ષરધામ. શું હિંમતથી કામ! પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી જો એક વસ્તુ શીખવી હોય તો કાર્ય પ્રત્યેનો આ અભિગમ, ડેરિંગ, જબરજસ્ત ડેરિંગ. બાકી 64 જેવા નાના ગામડામાં 5 ધોરણ ભણેલો એક વ્યક્તિ એ બિલ ક્લિન્ટનની આંખમાં આંખ નાખીને વાત કરે, એ ટોની બ્લેરની આંખમાં આંખ નાખીને વાત કરે, ગળામાંથી માળા કાઢીને બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાને હાથમાં આપે. એ કેટલો એટીટ્યુડ ટુ વર્ક એન્ડ ડેરિંગ ટુ વર્ક. તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવી, 6 વન ડે રમી, 6 વન ડે ઇન્ડિયા હારી 6-0, વ્હાઇટ વોશ. ટેસ્ટ મેચ શરૂ થઈ કાનપુરમાં, પહેલી ટેસ્ટ 3.5 દિવસમાં પૂરી. ઇન્ડિયાને ઇનિંગ્સ અને 250 રનથી ડિફીટ. સખત પ્રેસમાં ક્રિટિસિઝમ આવી, બધાની ટીકા થઈ કે આ વર્લ્ડ કપ ચેમ્પિયન્સ હમણાં 15 દિવસ પહેલા વર્લ્ડ કપ લઈને આવ્યા, એમની આ હાલત. કાઉન્સેલિંગ શરૂ થયું, પંપ. એમાં પહેલા સુનિલ ગવાસ્કરને બોલાવ્યા. એમને એક જ વાક્ય કહેવામાં આવ્યું, તમારો અભિગમ બદલો. તમે એમ માનો છો કે મેલ્કમ માર્શલ, એન્ડી રોબર્ટ્સ, કોલિન ક્રોફ્ટ, જીઓલ ગાર્નર આટલા પેસ બોલર્સ છે એ વર્લ્ડ ક્લાસ બોલર્સ છે, તો તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો. તમારામાં પણ દૈવત છે. અને મેલ્કમ માર્શલ તો એજ ઓફ ધ ક્રીઝ રાઉન્ડ ધ વિકેટ નાખે, સ્લેન્ટિંગ ડિલિવરીઝ નાખતા હતા. અમ્પાયરની પાછળ જ દોડે, રાઉન્ડ ધ વિકેટ દોડે ને ત્યારે છેલ્લા સમય અમ્પાયરની પાછળથી બહાર નીકળે.
એટલે બેટ્સમેનને આમ જોવું પડે કે આમ ક્યાં પહોંચ્યો ક્યાં. અને પહેલી ટેસ્ટ કાનપુરની થઈ એમાં એક પણ ફોર મેલ્કમ માર્શલને કોઈ ઇન્ડિયન બેટ્સમેન મારી નહોતા શક્યા. એનો જમાનો હતો. ભૂલથી કટ વાગીને થર્ડ સ્લીપ ઉપરથી ગયું એવું નહોતું. એવી પરિસ્થિતિમાં ગવાસ્કરનો એટીટ્યુડ કે તમે ઓપનિંગ બેટ્સમેન છો, તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો, તમારો અભિગમ જો તૂટશે ને તો બાકીની આખી ટીમનું મોરલ તૂટી જશે, કોન્ફિડન્સ તૂટી જશે. મોરલ અને કોન્ફિડન્સ ન તૂટવા દેવું, દેટ ઇઝ એટીટ્યુડ. તમે એવો અભિગમ રાખો તમારું મોરલ અને કોન્ફિડન્સ તૂટે નહીં. તો કે હું શું કરું? અભિગમ બદલો. યુ આર અ ડિફેન્સિવ બેટ્સમેન, નાઉ બીકમ એન અટેકિંગ બેટ્સમેન. તમે ટેસ્ટ મેચ રમો છો એવું તમે ન માનો, તમે વન ડે ઇન્ટરનેશનલ જ રમો છો. યુ અટેક માર્શલ ફ્રોમ બોલ 1. પહેલા જ બોલથી માર્શલને તમે અટેક ચાલુ કરો. માર્શલનું મોરલ તોડો એટલે એનું બધાનું મોરલ તૂટશે. અને જો એ તમારું મોરલ તૂટશે તો અહીંયા બધાનું તૂટશે. એટલે હવે ફાઇટ કોના વચ્ચે શરૂ થઈ? બેઝિકલી બે બાજુ 11 પ્લેયર્સ હતા, બટ ઇટ વોઝ બિટવીન સુનિલ ગવાસ્કર એન્ડ મેલ્કમ માર્શલ. અને ફિરોઝ શાહ કોટલા દિલ્હી ઉપર સેકન્ડ ટેસ્ટ શરૂ થઈ. વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતી, ઇન્ડિયાને બેટિંગમાં મોકલ્યું. નક્કી કરેલું સાંજ સુધીમાં 8 વિકેટ તો 250 રનમાં પાડી દેશું. સુનિલ ગવાસ્કરે ક્રીઝ લીધી, મેલ્કમ માર્શલે બોલ હાથમાં લીધો અને આખું ભારત જોઈ રહેલું. ગવાસ્કરે એટીટ્યુડ બદલી નાખ્યો હતો. અટેકિંગ એટીટ્યુડ, ડિફેન્સિવ એટીટ્યુડ કરતા અટેકિંગ એટીટ્યુડ. વ્યવસાયમાં આ ધ્યાન રાખો. ડિફેન્સિવમાંથી અટેકિંગ એટીટ્યુડ શરૂ કર્યો અને માર્શલને પહેલી જ ઓવરમાં ગવાસ્કરે 4 ચોકા માર્યા. 4 ફોર્સ. કારણ કે તો સ્ટ્રેટ બેટના બહુ પરફેક્ટ પ્લેયર હતા. ગવાસ્કર એમની જિંદગીમાં 10 વખત સ્ટ્રેટ શોટમાં સામેનું મિડલ સ્ટમ્પ પાડી દીધું છે. એટલું પરફેક્ટ સ્ટ્રેટ બેટ સાથે રમતા હતા. અને ગવાસ્કરે લંચ પહેલા સેન્ચુરી કરી, 107 નોટ આઉટ. આખી ટીમનું મોરલ બૂસ્ટ થયું. એક વ્યક્તિના અભિગમ બદલાય એટલે એની સાથેના ટીમ બધાનું મોરલ કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. આ એટીટ્યુડનો લાભ. 6 માંથી બીજી 3 ટેસ્ટ ભારત હારી, પણ બીજી 3 ટેસ્ટ જે બચાવી શકી એ ગવાસ્કરના એટીટ્યુડ ઉપર. પછી તો ચેન્નાઈમાં ચેપોક ઉપર પણ 236 નોટ આઉટ રહેલા. એટીટ્યુડ બદલાણો, અભિગમ બદલાણો, પરિણામ બદલાણો. અભિગમ બદલાણો તો બોલો, પરિણામ બદલાણો. અભિગમ બદલાય તો પરિણામ બદલાય જ. પરિસ્થિતિ તો કદાચ એની એ જ રહે. ગવાસ્કર પણ એના એ જ હતા, મેલ્કમ માર્શલ એન્ડ ટીમ પણ એની એ જ હતી. પરિસ્થિતિ એની એ જ હતી. અભિગમ બદલાણો એટલે પરિણામ બદલાણો. You can change the results even with the same situation if you change the attitude towards the situation. પરિસ્થિતિ એની એ જ હોય, પણ તમે તમારો અભિગમ બદલો એટલે પરિણામ બદલાય જ. પોઝિટિવ આવે જ. વર્ષો પછી મેલ્કમ માર્શલ જ્યારે પહેલી ઓવરમાં જ્યારે એમણે 4 ચોકા માર્યા ત્યારે 2 કેડ ઉપર હાથ મૂકીને ક્રીઝની વચ્ચોવચ્ચ મેલ્કમ માર્શલ ઉભા રહીને ગવાસ્કર સામે આમ જોયું અને સ્માઇલ આપી. એ સ્માઇલનું વર્ણન કરતા વર્ષો પછી પોતાના જીવન ચરિત્રમાં મેલ્કમ માર્શલે લખ્યું કે આઈ કેમ ટુ નો ધેટ ધ રિયલ ગવાસ્કર ઇઝ આઉટ. બહાર આવ્યો છે. મને વખતે ખબર પડી કે આમાં જે આવડત, જે કળા છે ને ગવાસ્કરની, એ આજે બહાર આવી. મને બીજું વાક્ય એમણે બહુ સરસ લખ્યું છે. જે સ્ટ્રેટ બેટ સાથે ગવાસ્કર રમતા હતા, it is easy to steal the Taj Mahal from India than to get an LBW decision against Gavaskar. ભારતમાંથી તાજમહેલ ચોરી જવો સહેલો છે, પણ ગવાસ્કરમાં LBW ડિસિઝન લેવું બહુ અઘરું છે. એટલા સ્ટ્રેટ બેટથી રમ્યા. અભિગમ, કળા ગવાસ્કર પાસે એ જ હતી, અનુભવ પણ એ જ હતો. પણ પહેલી 6 વન ડે અને પહેલી ટેસ્ટમાં અભિગમ ડરમાં દબાઈ ગયેલો. મેલ્કમ માર્શલ ને 4 ફાસ્ટ બોલર્સના પ્રતિભા નીચે એમની કળા દબાઈ ગયેલી. અભિગમ બદલાણો, એ કળા, એ દૈવત, એ અનુભવ એ બહાર આવી ગયો અને પરિણામ આખું બદલી ગયું. યુ કેન ચેન્જ ધ રિઝલ્ટ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ. સિચ્યુએશન મે ઓર મે નોટ ચેન્જ. અભિગમથી આ લાભ. એની સામે જો અભિગમ તમારે ચાલશે, આ બહુ ભયાનક શબ્દો છે બધા ગુજરાતી ભાષાના. ચાલશે, થશે, કરશું, જોશું. લગભગ ઓફિસમાં બેઠા બેઠા આપણે 70% જવાબ તો આવા જ હોય છે ને ક્લાયન્ટને.
ચાલશે, જોશું. સુનિલભાઈ બરોબર ને? તમે બહુ હસો છો એટલે હશે આ બધા અનુભવ નહીં? ચાલશે, જોશું, કરશું, જોઈ લેશું. આ અભિગમ બહુ ડેન્જરસ છે. નિષ્ણાતો એવું કહે છે કે તમારા જે કામ છે એમાંથી 98% કામ વિષયક નિર્ણયો એવા હોય છે કે તમે ઓન ધ સ્પોટ પ્રશ્ન પૂછાય કે પરિસ્થિતિ ઊભી થાય કે તમારી સામે એ પ્રોજેક્ટ લઈને આવે ત્યારે તમે ઓન ટેબલ ડિસિઝન આપી શકો છો. ઓન ટેબલ ડિસિઝન ઇઝ એટીટ્યુડ.